નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આદિવાસી એમ તો કહેવાય કે ભાઈ અંબાજીથી ઉંમરગામ સુધી ભાજપ સરકાર જેમના માટે તાઇફાઓ કરે છે, પણ એ જ આદિવાસી જ્યાં સતત છેલ્લા 7 ટર્મથી જીતીને આવતા ધારાસભ્યના મત વિસ્તારની અંદર સુરક્ષિત નથી। એક એવું ગામ કે જ્યાં છાસવારે છમકલાઓ થાય છે, પોલીસે ફાયરિંગ કરવું પડે છે, જ્યાં ગૌ હત્યા ખૂબ મોટા પ્રમાણમાં થાય છે, ત્યાં આદિવાસી યુવકના હથપગ તોડી નાખવામાં આવે છે, હોસ્પિટલના બીછાને મોકલી દેવામાં આવે છે અને સરકાર તો ખરી પણ સાથે પોલીસ પણ ચૂપ બેસી રહે છે। કારણ કે આ એ જ આદિવાસી પરિવાર છે કે જેણે પોતે પહેલા સુરક્ષા માટે અરજી કરી હતી અને તેમ છતાં પણ એ મરોલી પોલીસ સ્ટેશનમાંથી એની અરજી નકારી કાઢી અને ધક્કો મારી બહાર કાઢવામાં આવ્યો હતો। એ જ યુવક આજે નવસારી સિવિલ હોસ્પિટલના બીછાને પડ્યો છે, કારણ કે પગમાં ફ્રેક્ચર છે અને જેને કહી શકાય કે કુહાડીનો જે હાથો હોય છે એનાથી હુમલો કરવામાં આવ્યો। શું આખી ઘટના છે, શું પ્રકરણ છે, જાણવાનો પ્રયાસ કરીશું। બેન, શું નામ છે તમારું? સુનિતાબેન દીપક હરપટી। શું ઘટના બની છે? તમારા પતિદેવની સાથે કઈ રીતે માર મારવામાં આવ્યો છે? હા, એના ટાઈમે ગાય દોવીને આવતા એટલે બે જણા હંટાઈ ગયેલા હતા ને એક જણો રોડ પર ઉભી રહેલો હતો, તે કુવાડી લઈને મારવા ઉભી રહી ગયેલો હતો ને માર્યો। આપ ક્યાં રહો છો અને મારનાર કોણ છે? હસનડુમ એકલવાયા, સોકરડુમ એકલવાયા। અને આપ કયા ગામમાં રહો છો? અમે ડાભેલ ગામમાં રહીએ છીએ। શા માટે માર મારવામાં આવ્યો તમારા પતિને? કામ કરવાની જાય એટલે મારવા આવે છે। શું કામ કરતા હતા તમારા પતિ? ખેતીમાં જ કામ કરવા જાય, કે ગાય કાપવા માટે ના કીધું એટલે મારો માર કરે છે। ખેતીમાં કામ કરવા જાય તો સારું લાગે, પણ ગાય કાપવા માટે ના પડી તેમને માર મારવા। હા, મારી। અત્યારે તમારા પતિદેવ ક્યાં છે, એની શું પરિસ્થિતિ છે? એટલે હોસ્પિટલમાં છે, સિવિલમાં। કેટલું લાગ્યું છે? બહુ વાગ્યું છે, પગ તોડી કાઢેલા છે। અને સાથે જ તમારા ઘરમાંથી એ લોકો સાયકલ અને વાસણ પણ લઈ ગયા એવી વાત મળી છે? હા, અગાડી વાસણ હો લઈ ગયેલા, કપડા હો લઈ ગયેલા, પણ કઈ આપેલું નહીં। અમે અરજી બી લગાવેલી, અગાડી બી કઈ આપેલું નથી અમારે। હમણાં સાયકલ હો લઈ ગયેલા ને મોબાઈલ હો માર્યા ને પછી મોબાઈલ હો લઈ ગયેલા છે એ લોકો। આ કાયમ જ આવી દાદાગીરી હોય છે? હા, એ લોકોની કાયમની જ દાદાગીરી હોય। અમને કેથે કામ નહીં કરવા દે, એ લોકો કેથે કામ કરવા જાય એટલે અમને બોલે ને મારવા ડરે। એટલે એમના ત્યાં જ કામ કરવાનું, બીજા ત્યાં કામ કરવા નહીં જવાનું? બીજા ત્યાં કામ કરવાની જવાનું, એ લોકોને ત્યાં જ કામ કરવાનું। બીજા કઈ કામે લઈ જાય એટલે તે લોકોને ધમકી આપે કે આ લોકોને કામે લઈ જાય તો તમુને મારવું, એવું બધી ધમકી આપે। આપ વીતી છે, તમે સાંભળી રહ્યા છો તે મુજબ સાથે જ વિજયભાઈ જોડા છે। વિજયભાઈ, આખી ઘટનાની અંદર શું આની અંદર તમે નિષ્કર્ષ કાઢો છો? લોકો પીડિત પરિવારોને ખરેખર બહુ દુઃખી કર્યા છે ગામવાસી લોકોએ, ને ખરેખર આ એક જાતનો ખૂબ જ અત્યાચાર કહેવાય છે। આતંકવાદી પ્રવૃત્તિ સાથે પણ જોડી શકાય છે, એટલે આ લોકોને જેમ બને તેમ ન્યાય મળવો જ જોઈએ। સાથે જ આજે તમે જ્યારે ડીવાયએસપી એસકે રાયને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્ર સ્વીકારતી વખતે તમે જે રજૂઆતો કરી છે અને એમણે જે તમને સાંત્વના આપી છે એ વિશે શું જણાવશો? સાહેબે બાંયધરી લીધી છે, આવનારા સમયની અંદર આ ઇસમો પાસે સખતમાં સખત કાર્યવાહી થશે, આ રીતે એને બાંયધરી આપી છે। પણ જો આ ટૂંક સમયમાં જો આ કાર્યવાહી નહીં થશે તો અમે સમક્ષ આદિવાસી જો આ કાર્યવાહી નહીં થશે તો ટૂંક સમયમાં હજારોની સંખ્યામાં ઉગ્ર આંદોલન પર નીકળશું અને વારે ઘડી આવા આદિવાસી સમાજ પર જે અત્યાચાર થઈ રહ્યા છે હવે અમે સ્વીકારવાના નથી। કઈ કઈ બાબતના ગુનાઓ નોંધવા માટેની તમે રજૂઆત કરી છે? કારણ કે જ્યારે આદિવાસી સમાજ હોય તો ત્યારે સ્પેશિયલી એના માટે ગુના બનાવવામાં આવ્યા હોય છે, અને સાથે જ તમારી કઈ કઈ માંગણીઓ છે? એક તો એટ્રોસિટી એક્ટ અને મર્ડર કેસનો બી, કેમ કે એ લોકોને કુવાડીથી મારવામાં આવેલા છે, એટલે 2 ગુનાનો ફરજિયાત ને બીજા જે કાયદાની રીતે આવતા છે એ તમામ ગુના ઉમેરીને અમે માંગણી કરીએ છીએ સરકાર। બીજી, આ લોકોને પ્રોટેક્શન મળવું જોઈએ, કે અત્યારે હાલમાં આ લોકો દબાયેલા કચડાયેલા છે, એટલે એ લોકોને અત્યારે તો અહીંયા આવી શક્યા છે, પણ જ્યારે રાત્રે એ લોકો ઘરે જાય તો એ લોકો મારવા પડે, તો એ બાબતનું બી કે આ લોકોને પ્રોટેક્શન મળવું જોઈએ। તો જે પ્રમાણે આપ જુઓ છો એ પ્રમાણે કે ગામની અંદર કેટલો મોટો ધક છે અને ધકના કારણે પરિવાર ભયના નેજા હેઠળ છે અને માટે જ કરી પોલીસ પ્રોટેક્શન માંગવામાં આવ્યું છે। અને તમે સાંભળ્યું એ મુજબ પીડિતાના પોતાના શબ્દો છે કે એમના ત્યાં જ કામ કરવાનું અને પતિ ખેતી માટે હા પાડે છે, પણ જ્યારે ગાય કાપવા માટે ના પાડે છે। જી હા, ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, રાજ્ય પ્રાણી ઘોષિત કરવાની જ્યારે વાતો ચાલી રહી છે, રાષ્ટ્ર પ્રાણી ઘોષિત કરવાની જ્યારે વાતો ચાલી રહી છે, તો બીજી બાજુ એ જ ગામની અંદર કે જ્યાં પોલીસ પર પણ ફાયરિંગ થાય છે, પોલીસ પર પણ હુમલો થાય છે, અવારનવાર
અવારનવાર ત્યાં ગાયો કપાવવાની વાતો સામે આવે છે, તેમ છતાં પણ તંત્ર કેમ મૌન છે એ જોવાનું રહ્યું. અને જ્યારે પીડિતા અને એના પરિવાર દ્વારા અરજી કરવામાં આવી તો ધક્કો મારીને બહાર કાઢી નાખવામાં આવ્યા. સાજનભાઈ, સૌપ્રથમ આવાજ આપે જ ઉઠાવી છે, ગૌરક્ષકોએ ઉઠાવી છે, કારણ કે ગાય કપાતી હતી એ બાતમી મળી હતી. અને જ્યારે આ યુવકે ગાય કાપવાના કામ માટે ના પાડી દીપકે, તો ત્યારે દીપકને ઢોર મારવામાં આવ્યો. સજનભાઈ, શું જણાવશો તમે? એમાં તો એવું છે ને સાહેબ કે આપણે પેલા જૂના પિક્ચરમાં જોતા હતા કે અમૃતપુરી જે ગામ ઉપર અત્યાચાર કરે છે અને અમુક જે ગરીબ માણસોને દબાવે છે, જે પ્રકારનો અત્યાચાર કરે છે, તો આપણે અત્યાર સુધી પિક્ચરમાં જ જોતા હતા. પણ આ નવસારી જિલ્લાનું જલાલપુર ગામ છે અને ડાંભેલ ગામ છે, જલાલપુર તાલુકાનું. એ ડાંભેલ ગામમાં તો હજુ પણ આપણને એમ છે કે હજુ આપણે આઝાદ થયા જ નથી. આ જે ગરીબ આદિવાસીઓ છે એ નથી, એ લોકોને ગામમાંથી બહાર નીકળવા દેતા. એ લોકોના ઘરમાં જ કામ કરવાનું, અત્યાચારો કરવાના, છેડતીઓ કરવાની, બળાત્કારો કરવાના. અમારી પાસે એવા પણ ઘણા ઉદાહરણો, દાખલાઓ છે કે ઘણી બહેનો એવી પીડાય છે કે જે નથી કહી શકતી કે નથી રહી શકતી. પણ આ આદિવાસીનો કોઈ અવાજ સાંભળવા તૈયાર નથી. આદિવાસીના નામે કેટલાક નેતાઓ બની ગયા છે અને કેટલાક નેતાઓ તો ગવર્નર પણ બની ગયા છે, પણ હવે આદિવાસીને ભૂલી ગયા છે. આ જે આદિવાસીનો ઝંડો લઈને ચાલે છે, આ ચૈતર, ભાદરો અને આસો અને આ 3-4 જણા, એ લોકોને આવું દેખાતું જ નથી. મારું તો એ લોકોને કેવું છે કે આ લોકોની પીડા સમજો, જાણો અને આવો અને આ લોકોને મદદ કરો. અને બીજું કે આ ભાઈએ ગાય કાપવાની ના પાડી એટલે આના પગ તોડી નાખવામાં આવ્યા છે. આ શું પરિસ્થિતિ કહેવાય ગુજરાત રાજ્યની, અને શું કાનૂન અને વ્યવસ્થા કહેવાય? આવાના તો વરઘોડા નીકળવા જોઈએ અને એ લોકોના ઘર ઉપર બુલડોઝરો ચાલવા જોઈએ. સીધા આક્ષેપો છે અને માટે જે કરી હવે ત્યાં સુધી કે આ જનતાનું તો કેવું એમ છે કે યોગીરાજની જેમ જો બુલડોઝર ફરે તો આપણે અમને વાંધો નથી, પણ સખ્ત કાર્યવાહી થવી જોઈએ, જેથી કરી ગામની અંદર પણ દાખલો બેસે અને લોકો જે કરા એ વટભેર અને માનભેર ગામની અંદર જીવી શકે. કારણ કે આ સંપૂર્ણપણે સ્વતંત્ર ભારત છે અને સ્વતંત્ર ભારતની અંદર લોકશાહીની અંદર જો આ રીતે થતું હોય તો પછી આ આમ જનતાએ જવું ક્યાં? કારણ કે આ આમ જનતા છે અને આ જનતા માટે તાઇફાઓ નહીં પણ ન્યાયની જરૂર છે. તો આજ પ્રમાણે આવા નવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન કૃષાંગની સાથે હું મહેશ ભટ્ટ.